અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે કેટલાક લોકોએ અવરોધ પેદા કર્યા છે અને આને લઈને વિવાદ વકર્યો। ત્યારે આના સંદર્ભમાં મોટા આંકડિયા ગામના આગેવાનો પાટીદાર સમાજના લોકો દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવીને આ કામગીરીમાં અવરોધ બનતા લોકો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે કરીએ। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામમાં સર સયાજીરાવ ગાયકવાડના સમયે આ તળાવનું કામ થયું હતું, ત્યારે આ તળાવ ઊંડું કરવા માટે થોડાક દિવસ પહેલાં સરકાર દ્વારા 1 કરોડથી વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે। ત્યારે કેટલાક લોકો દ્વારા તળાવ ઊંડું કરવાની કામગીરીમાં અવરોધો અડચણો ઊભી કરવામાં આવી છે અને આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે આના સંદર્ભમાં જે મોટા આંકડિયા ગામના ગ્રામજનો સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેમના દ્વારા એક મૌન રેલી કાઢવામાં આવી। જિલ્લા કલેક્ટર અને અમરેલીના એસપીને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યા અને આ મામલામાં જે અવરોધો કરનાર લોકો છે તેમની સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। આ બાબતને લઈને શું કહી રહ્યા છે મોટા આંકડિયા ગામના આગેવાન ખેડૂત, તેમને સાંભળો। સયાજીરાવ ગાયકવાડ સરકારે બંધાવેલું 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે। આ તળાવને ઊંડું કરવા માટે સરકારે 1 કરોડ અને 13 લાખ જેટલી રકમ ફાળવેલી છે। આ સરકારી જમીન છે, એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા। આ બહારના 2 લોખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે। ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે। અમારે એક જ અવાજ છે કે ભાઈ આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે, સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થાય એમ છે અને સૌની યોજનામાં ભરાય એવી અમારી ગવર્મેન્ટને મંજૂરી છે। મંજૂરી છે માટી ઉપાડવાની? હા, માટી ઉપાડવાની સરકારની મંજૂરી છે, સરકારી હુકમ પણ છે અને ટોટલ જમીન સરકારી છે। આપે સાંભળ્યા હતા રમણીકભાઈ વિસાવડિયા, જેઓ મોટા આંકડિયા ગામના રહેવાસી છે, ખેડૂત છે। તેમણે તળાવ ઊંડું કામગીરી દરમિયાન જે અડચણ ઊભી થઈ તેના લઈને વાત કરી। સાથે જ આને લઈને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। તેમણે શું કહ્યું તે સાંભળો। મોટા આંકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે અમે ગુજરાતમાં તમામ ખેડૂતો વતી એક આશ્વાસન પણ આપીએ છીએ કે જો આ પ્રશ્ન અહીંયા સોલ્વ નહીં થાય તો આને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચે એ પ્રકારની લડત કરવામાં આવશે। જે આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણિયા, તેમણે પણ નિવેદન આપ્યું છે, ત્યાં કામગીરીમાં સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે પોલીસ તંત્ર અને ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર કે આની કામગીરી ઝડપીમાં ઝડપી કરવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।